મોબાઈલ યુગમાં પણ લોકકલા જીવંત. ભરૂચના જૂના તવરા ગામે બહુરૂપી નટવર મહારાજે જમાવ્યું આકર્ષણ. મોબાઈલ અને ડિજિટલ ટેકનોલોજીના આજના આધુનિક યુગમાં પણ ભરૂચના જૂના તવરા ગામે વર્ષો જૂની ભારતીય સંસ્કૃતિ અને લોકકલાને જીવંત રાખી છે. એક સમયે મનોરંજન માટે જ્યારે ટેલિવિઝન કે થિયેટરો ન હતા, ત્યારે શેરી નાટકો અને બહુરૂપી કલાકારો જ ગામડાઓમાં મનોરંજન પૂરું પાડતા હતા. ભરૂચ તાલુકાનું જૂના તવરા ગામ આ પરંપરાને જાળવી રાખીને આજે એક અનોખો અપવાદ સાબિત થયું છે. અહીં છેલ્લા 35 વર્ષથી નટવર મહારાજ નામના કલાકાર દર વર્ષે આવે છે અને 2 મહિના સુધી ગામમાં રોકાઈને પોતાની બહુરૂપી કલા પ્રદર્શિત કરે છે. તેઓ દરરોજ સાંજે 4 થી રાત્રે 9 વાગ્યા સુધી વિવિધ દેવી દેવતાઓ, સંત મહાત્માઓ તેમજ મનોરંજક પાત્રોની વેશભૂષા ધારણ કરીને ગામની શેરીઓમાં ફરે છે. આજના મોબાઈલ યુગમાં પણ જ્યારે તેઓ જુદા જુદા વેશમાં નીકળે છે, ત્યારે બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ગ્રામજનો ભારે ઉત્સાહથી આ કલાને માણે છે. આ ગામે સાબિત કર્યું છે કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે, પરંતુ પરંપરાગત કલાઓ જ સાચો આનંદ આપે છે. વિખરાયેલી વિરાસતને સાચવી રાખવા બદલ નટવર મહારાજ ખરેખર વંદનીય છે. નટવરભાઈ તારાજી પિતાજીનું નામ ને બહુરૂપી બહુ જૂની સંસ્કૃતિ છે. હા, કમસે કમ જ્યારે ફિલ્મો નહોતી એ પહેલાંની બહુરૂપીનું મનોરંજન બતાવી રહ્યા છીએ. હા, મતલબ કેટલા વર્ષોથી બતાવો છો આ ગામમાં તમે? આ ગામના અંદર 35 થી 40 વર્ષ. અને ક્યાં તમારું મૂળ વતન? રાજસ્થાન. અચ્છા, કેટલો સમય લાગે છે આ બહુરૂપી ગામમાં ફરવા માટે? ઓછામાં ઓછી 60 દિવસ થાય આખા ગામના અંદર. અચ્છા. હા. અને કેવા કેવા વેશમાં તમે બહુરૂપી કરતા હોય છે? બહુરૂપીમાં દરેક અલગ અલગ પ્રોગ્રામ બતાવી રહ્યા છીએ. હનુમાનજી, રાજા ભરતરી, મહાકાલી માતાજીનો વેશ, ગણપતિ, દરેક પ્રોગ્રામો બતાવીએ છીએ. લાસ્ટ લેલા મજનુ, હા, ગુવાડીઓ. ગુરુદાતા મારા એ જીજન ગુરુદેવાને એ ગુરુજી શબ્દ સંભળાવ્યો. એ ગુરુજીનો મહિમા હું તો એ પલ પલ એ વખાણું ને એ કાચી છગડા એ મટી જાવે. ધન ગુરુદાતા મારા એ જીજન ગુરુદેવાને એ ગુરુજી શબ્દ સંભળાવ્યો જી. અલખ નિરંજન.